અમદાવાદમાં થલતેજની એક શાળામાં વિદ્યાર્થીનીનું મોતના મામલે સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। અમદાવાદમાં થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત થયું છે। આપને જણાવી દઈએ ત્યારે ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે। શાળાની સીડી પર ચડતા સમયે દુખાવો થયો હતો છાતીમાં અને સીડી પર જ વિદ્યાર્થીની બેસી અને ઢળી પડી હતી। વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જતા તે મૃત જાહેર કરાઈ। પોલીસે શાળામાં પહોંચી સીસીટીવી મેળવવા તપાસ શરૂ કરી છે। સમાચાર અમદાવાદથી, જ્યાં થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત થયું છે। ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે। બાળકીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારે કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। બાળકી અમદાવાદમાં તેના દાદા દાદી સાથે રહેતી હતી। આપને જણાવી દઈએ, બાળકીના માતા પિતા અત્યારે મુંબઈ છે, જેથી તેમને જાણ કરવામાં આવી। એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી બાળકીને ન હતી, ત્યારે બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ અત્યારે હાલ જોવાઈ રહ્યું છે। બાળકી અમદાવાદમાં તેના દાદા દાદી સાથે રહેતી હતી। માતા પિતા હાલ મુંબઈ છે, જેમને જાણ કરવામાં આવી છે। થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીના મોતના મામલે આ સમાચાર આપને જણાવી દઈએ। ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું। શાળામાં સીડી ચડતા સમયે છાતીમાં દુખાવો થયો હતો અને સીડી પર જ વિદ્યાર્થીની બેસીને ઢળી પડી હતી। સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો, તે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કેવી રીતે આ બાળકી ઢળી પડે છે। ગાર્ગી નામ છે તેનું। બાળકીને છાતીમાં પહેલા દુખાવો શરૂ થયો હતો, ત્યારબાદ બાળકી અચાનક બેસી ગઈ હતી અને ત્યાં જ ઢળી પડી હતી। જો કે સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર માટે 108ને ફોન પણ કરાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતાં સ્ટાફની ગાડીમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આપને જણાવી દઈએ, કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ હાલ જાણવા મળી રહ્યું છે। થલતેજની ઝેબર શાળાની આ ઘટના છે, જ્યાં વિદ્યાર્થીનીનું મોત થયું છે। ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું હોવાના સમાચાર। શાળાની સીડી પર ચડતા સમયે છાતીમાં દુખાવો થયો હતો। लेकिन जब वो फर्स्ट फ्लोर पे अपने क्लास पे गई तो क्लास में जाने से पहले हमने देखा कि कॉरिडोर में, जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था। फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई। चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी, तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया। देखकर लगा कि उसको थोड़ी ब्रीथिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको सीपीआर दिया गया एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जा सके। बट 108 के लिए फिर हमने सोचा कि वेट करना मुनासिब नहीं होगा, इसी वजह से हम लोग अपने ही स्कूल के एक स्टाफ की गाड़ी में उसको लेकर जायडस में लेकर गए और वहाँ पर हमने एडमिट करवाया इमरजेंसी में। उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है। आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा एंड उसको वेंटिलेटर में रखा गया। उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई। लड़की का नाम क्या है, उसका मेडिकल हिस्ट्री क्या है, उसका बैकग्राउंड क्या है? हाँ, लड़की का नाम गार्गी है, गार्गी रानापारा एंड शी इज अ स्टूडेंट ऑफ ग्रेड 3। मेडिकल हिस्ट्री उसका ऐसे कुछ भी नहीं है। जो छोटे बच्चों को होता है कोल्ड कफ एंड फीवर का रेकरिंग जो केसेस होता है वही है। अपार्ट फ्रॉम दिस उसका कोई मेडिकल हिस्ट्री नहीं है, क्योंकि हम लोग जब भी एडमिशन लेते हैं एक मेडिकल हिस्ट्री भी बच्चों का लेते हैं, जिसमें कि ऐसा कुछ भी नहीं है। ओके, अस्थमा की बात क्या कुछ कर रहे हैं, कहाँ पे है अभी ऐसा कुछ? उसके फादर मुंबई वर्क करते हैं एंड अभी उसकी मदर उसके फादर के पास ही गई हुई है। तो हम लोग जब हॉस्पिटल पहुंचे तो उनके दादाजी आए थे एंड उनके साथ उनकी फिया, मतलब जो बुआ होती है, वो दोनों सबसे पहले आए। फिर बाद में उनके जो कॉमन फ्रेंड्स हैं वो लोग आए मिलने के लिए। मैडम, अस्थमा को लेकर
તો એમ્બ્યુલન્સ આવવા વિલંબ થતા સ્ટાફની ગાડીમાં જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. બાળકીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આપે સાંભળ્યું પ્રિન્સિપલ જે પ્રમાણે કહી રહ્યા હતા તેમના નિવેદન આવી રહ્યા છે. બાળકી જ્યારે તબિયત તેની થોડી ખરાબ થવા લાગી ત્યારે તેને સ્ટાફના જે ટીચર્સ છે તેમણે બેસાડી હતી. 108ને તરત ફોન પણ કરવામાં આવ્યો હતો. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. રવિ, આ સમગ્ર ઘટના શું છે, શું વિગતો મળી રહી છે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં થલતેજ પાસે આવેલી જે જેબાર ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેમાં ધોરણ 3ની અંદર ભરતી ગાર્ગી રાણપુરા નામની જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીની છે તે બપોરે જે વહેલી સવારે જ્યારે સ્કૂલમાં આવી હતી ત્યારબાદ તે સીડીઓના દાદરા ચડીને દાદરા આગળ ઊભી રહી હતી, પરંતુ તેને ત્યાં એકદમથી તે બેહોશ થઈ જતા તેને તાત્કાલિક સ્ટાફની જે ગાડીઓ છે તે ગાડીઓની અંદર ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ જે સ્કૂલના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, સાથે જ જે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલ સાથે પણ વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું. પરંતુ જે પ્રમાણે જે વિદ્યાર્થીની હતી તે વિદ્યાર્થીની સ્કૂલે આવી હતી અને સ્કૂલે આવ્યા બાદ તેને એકદમથી છાતીમાં દુખાવો થતાં તે બાળકી અચાનક જ બેસી ગઈ હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે 108ને પણ ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ 108 મોડા આવતા સ્ટાફની ગાડીમાં તેને ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાર્ડિયાક એરેસ્ટના કારણે જે બાળકી છે તે બાળકીનું મોત થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પ્રિન્સિપલ સાહેબ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને સાથે જ જે સમગ્ર દુઃખદ જે ઘટના બની છે તેને લઈને પણ જે વાત છે તે વાત કરીશું. આપણી સાથે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલની સાથે જ વાત છે તે વાત કરીશું. જે પ્રમાણે હોસ્પિટલના જે સ્ટાફ છે તે સ્ટાફ દ્વારા તેમની ગાડીમાં જે બાળકી છે તે બાળકીને લઈ જવામાં આવી હતી અને સાથે જ તેને હોસ્પિટલમાં છે તે ખસેડવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે બાળકી છે તે બાળકીનું દુઃખદ અવસાન છે તે અવસાન થઈ ગયું છે. બાળકીના માતા પિતા છે તે મુંબઈ ખાતે રહે છે, પરંતુ તેમને પણ જાણ છે તે જાણ કરી દેવામાં આવી છે. અને સાથે જ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાર્ડિયાક એરેસ્ટના કારણે જે સારવાર દરમિયાન જે બાળકી છે તે બાળકીનું મોત થયું હોય તેવી પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા જે સીસીટીવી છે તે સીસીટીવી તપાસવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે પોલીસ છે તે પોલીસ તપાસ છે તે કરી રહી છે. જી રવિ, એના માતા પિતા પણ હાલ મુંબઈ છે, તેના દાદા દાદી સાથે રહેતી હતી તેવા સમાચાર પણ મળી રહ્યા છે. તેમના પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ, અને પ્રિન્સિપલ શું કહી રહ્યા છે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો તેના જે માતા પિતા છે તે માતા પિતા મુંબઈ ખાતે રહે છે અને મુંબઈ ખાતે જાણ છે તે જાણ કરી દેવામાં આવી છે. અત્યારે હાલમાં તો જે પ્રમાણે જે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ફોનમાં વ્યસ્ત હોય તેવું માલુમ પડી રહ્યું છે, પરંતુ તેઓ દ્વારા પણ સત્તાવાર નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે જે પ્રમાણે કાર્ડિયાક એરેસ્ટના કારણે देने के बाद इमीडिएटली हम लोगों ने 108 पे फोन किया एंड 108 में बिना रुके एम्बुलेंस के हम लोग अपने स्टाफ की गाड़ी में उसको हॉस्पिटल लेकर गए विदाउट वेस्टिंग टाइम. वहां पर जाने के बाद जब उसका ट्रीटमेंट स्टार्ट हुआ तो डॉक्टर्स ने पहले उसकी जांच की. जांच करने के बाद बताया कि उसको कार्डियक अरेस्ट आया है, उसको वेंटिलेटर पर रखा जाएगा, रिवाइव करने की कोशिश करेंगे, लेकिन वो हो नहीं पाया. सो दैट इज समथिंग अनफॉर्चुनेट. आपने भी देखा है ये आपको हाँ यू जी રવિ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે?
જી રવિ, પ્રિન્સિપલની વાત સાંભળી. પ્રિન્સિપલ એમ કહી રહ્યા છે કે હોસ્પિટલ લઈ જવામાં આવે અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા. તેમને જ પૂછવા માંગીશું કે હોસ્પિટલ તરફથી તેમની સાથે શું કયા પ્રકારની વાત કરવામાં આવી, હોસ્પિટલ તંત્રએ તેમને શું કહ્યું ને કેટલા મિનિટ માટે બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી. આખી ઘટના હોસ્પિટલને જાણવા માંગીશું લઈ ગયા પછી શાળાએથી. બિલકુલથી હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે ટ્રસ્ટી છે તે ટ્રસ્ટીનું પોલીસ દ્વારા નિવેદન છે તે નિવેદન લેવામાં આવી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રિન્સિપલનું સ્પષ્ટપણે કહેવું છે કે તે લોકોને જ્યારે ખબર પડી કે બાળકીને આ પ્રકારે કોઈપણ પ્રકારે શ્વાસ લેવામાં તકલીફ થઈ છે, તાત્કાલિક જ એ લોકોએ 108ને ફોન કરી દીધો હતો. પરંતુ 108ને આવવામાં થોડીક વાર લાગતા તેઓ પોતે પર્સનલ પોતાની જે સ્ટાફની ગાડી છે તે સ્ટાફની ગાડીની અંદર ક્યાંક ને ક્યાંક ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલ ખાતે જે પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી ત્યારબાદ થોડીક ક્ષણો બાદ જે બાળકી છે તે બાળકીને મૃત જાહેર છે તે મૃત જાહેર કરી દેવામાં આવી છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રાથમિક રિપોર્ટ જે આવી રહ્યો હતો કે બાળકીને ક્યાંક ને ક્યાંક શ્વાસ લેવામાં તકલીફ હોવાથી કાર્ડિયક એટેક છે તે એટેક આવ્યો હોય તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ જે પ્રમાણે હાલમાં તો જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે રિપોર્ટ આવશે ત્યારે જ માલુમ પડશે કે જે બાળકી છે તે બાળકીને કયા પ્રકારનો જે રોગ છે તે રોગ થયો હતો અથવા તો કયા પ્રકારની તકલીફ છે તે તકલીફ થઈ હતી. પરંતુ જે પ્રમાણે જે બાળકી છે તે બાળકી અત્યારે હાલ તેના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. તેના પરિવારજનો હાલ તો મુંબઈ ખાતે રહે છે અને જે દીકરી છે તે દીકરી પોતે અહીંયા પોતાના દાદા દાદી સાથે અમદાવાદ ખાતે રહેતી હતી અને જે જેબાર ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેના ધોરણ 3માં અભ્યાસ કરતી હતી. હાલમાં તો જે પ્રમાણે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમદાવાદ પોલીસની ટીમ અને જે સંચાલકો છે તે સંચાલકોનું નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવી રહ્યું છે અને તપાસ છે તે તપાસ કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે સીસીટીવી છે તે સીસીટીવી પણ હાલમાં જે સામે આવ્યા છે કે બાળકી છે તે બાળકી અચાનક જ ઊભી હતી અને ક્યાંક ને ક્યાંક જે પોતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવું સ્પષ્ટપણે એમાં વિડીયોમાં દેખાય છે. આપણી સાથે પ્રિન્સિપલ છે, પ્રિન્સિપલ સાથે જ વાત કરીશું. સર, જે પ્રમાણેની જે ઘટના બની હતી સમગ્ર ઘટના શું હતી અને સ્કૂલ દ્વારા કેવા પ્રકારની एक्शन લેવામાં આવી? सर मैं हिंदी में बोलूँगी. आपने देखा होगा, आपको मालूम भी है, अभी तक तो शायद सबको मालूम भी पड़ गया होगा कि बच्ची स्कूल आई सुबह. आने के बाद जब वो अपने क्लास की तरफ जाने लगी फर्स्ट फ्लोर में, थोड़ी अनईजीनेस दिखी उसमें एंड पास में जो चेयर था चेयर में जाकर बैठ गई. बैठने के बाद वो धीरे धीरे जब स्लाइड करके नीचे आने लगी तब टीचर्स ने इमीडिएटली उसको संभाल कर उसको लिटा दिया एंड क्योंकि देखकर लग रहा था कि उसको ब्रीदिंग में थोड़ी अनईजीनेस है, इसीलिए उसको CPR दिया गया. उसके बाद 108 हमने कॉल किया बट एम्बुलेंस के लिए वेट करने का हमने सोचा कि इट इज़ नॉट राइट. सो इमीडिएटली हम लोग अपने स्टाफ की गाड़ी में ही उसको जाइडस हॉस्पिटल लेकर गए एंड इमरजेंसी में एडमिट करवाया. डॉक्टर्स उसको इमरजेंसी वार्ड में लेकर गए, वहाँ पर उसका ट्रीटमेंट चालू हुआ एंड कुछ देर बाद आकर उन्होंने कहा कि उसको कार्डियक अरेस्ट हुआ है एंड उसको रिवाइव करने के लिए वेंटिलेटर पे रखना पड़ेगा. वेंटिलेटर पे रखने के बाद उन्होंने बहुत कोशिश की कि वो रिवाइव हो सके लेकिन नहीं हो पाया एंड अल्टीमेटली शी वॉज डिक्लेयर्ड डेड. सर, स्कूल में जब बच्चे को एडमिशन दिया जाता है तब उसकी मेडिकल हिस्ट्री भी चेकअप किया जाती है, तो ये बच्ची में आपने चेकअप किया था और क्या आया था? हमारा देखिए, स्कूल में जब भी किसी बच्चे का एडमिशन होता है, कई ऐसे केसेस भी है जिनकी एक मेडिकल हिस्ट्री होती है जो कि पेरेंट्स हमारे साथ शेयर करते हैं एंड मोर ओवर CBSE के जैसे नॉर्म्स है, रूल्स हैं, हम लोग एवरी ईयर इन लोगों का मेडिकल चेकअप भी करवाते हैं. बट ऐसे कोई भी इसके साथ कोई मेडिकल हिस्ट्री नहीं है. इनफैक्ट जब हमने हॉस्पिटल में भी बात की तो उन्होंने यही कहा कि हाँ, इसको कोल्ड एंड कफ जैसे बच्चों को होता है वो रिकरेंटली किसी बच्चे को बार बार होता है, किसी बच्चे में रेजिस्टेंस पावर बेटर रहता है तो वो होता है. इसके अलावा कोई भी अक्यूट कोई मेडिकल प्रॉब्लम इसका या मेडिकल हिस्ट्री नहीं था. उसके मदर फादर को अभी इंफॉर्मेशन दी गई है, क्या कहेंगे उसके बारे में और अभी नेक्स्ट क्या रहेगा स्कूल में? देखिए, हम लोग जब डिक्लेयर हो गया उसके बाद भी हम लोग थे. फिर उनकी बुआ जो थी उनसे हमने बात की, उन्होंने कहा कि आपका बहुत कोऑपरेशन रहा है. फिर हम लोग आ गए हैं. हमारी वाइस प्रिंसिपल मैम ने अपना फ़ोन नंबर भी उनको दिया है एंड हमारा फ़ोन नंबर्स हमारे वेबसाइट पे भी रहता है. उनको हमने कहा है कि अगर कोई भी ऐसी ज़रूरत पड़े तो हमारे साथ कंटैक्ट करें. इसी वजह से कई लोग हमसे कंटैक्ट कर भी रहे हैं क्योंकि हमारा नंबर शेयर किया गया है. पेरेंट्स को बता दिया गया है जैसे कि आपको मालूम है, और हमारा प्रोटोकॉल भी है कि इमीडिएटली हम लोग पेरेंट्स को इन्फॉर्म करते हैं. पेरेंट्स अभी ट्रैवल कर रहे हैं, कब तक आएंगे
टाइम लगेगा बिकॉज दे आर ट्रैवलिंग फ्रॉम मुंबई. इट वाज डिफिकल्ट फॉर देम टू गेट टिकट्स ऑल्सो. प्लेन टिकट भी उनको नहीं मिल रही थी. सो unfortunate incident, whatever requirement is there, we are definitely going to give. And हमारे सभी बच्चे insured हैं. So we have informed the insurance company also. બિલકુલથી ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે માત્ર ધોરણ 3માં ભણતી જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીને કાર એટેક આવ્યો અને ક્યાંક ને ક્યાંક જે દીકરી છે તે દીકરીનું જે મોત છે તે મોત નીપજ્યું હતું. પરિવારને જાણ કરી દેવામાં આવી છે. સ્કૂલ તરફથી સંપૂર્ણ સહયોગ છે તે આપવામાં આવી રહ્યો છે અને સાથે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો શાળામાં બાળકીની હાલત ગંભીર થઈ, હોસ્પિટલ ખસેડવામાં આવી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી. કાર્ડિયક એરેસ્ટ હોઈ શકે છે, કુદરતી રીતે મોત થયું હોય તેવું પ્રિન્સિપાલના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે. જોકે પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. છાતીમાં દુખાવો થતાં જ બાળકી અચાનક જ બેસી ગઈ હતી. ત્યારે સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને સારવાર આપવામાં આવી હતી અને 108ને તરત ફોન પણ કરવામાં આવ્યો હતો. જોકે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતા સ્ટાફની ગાડીમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે કાર્ડિયક એરેસ્ટના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ હાલ લગાવવામાં આવી રહ્યું છે. બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. માતા પિતા તેના મુંબઈ છે. તેમને જાણ કરવામાં આવી છે. શાળા તરફથી તમામ કોઓપરેશન મળી રહ્યું છે તેવું તેના પરિવાર તરફથી પણ કહેવાયું છે.